આપ જોઈ રહ્યા છો સાબર આવાજ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। કડી રેલવે સ્ટેશનનું નવીનીકરણ અને બ્રોડગેજ લાઇનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। તારીખ 25/8/2025ના રોજ કડી ખાતે નવીનીકરણ બનાવેલ રેલવે સ્ટેશન તેમજ રૂપાંતરિત 37 કિલોમીટર બ્રોડગેજ લાઇન 8 વર્ષના અંતે કડીની જનતાને કટોસણ, કડી, કલોલ અને સાબરમતી સુધીની નવી ગાડીની સુવિધાનો લાભ મળેલ છે। લોકાર્પણનો કાર્યક્રમ યોજાઈ ગયો। આજ રોજ માનનીય શ્રી વડાપ્રધાન એવા ગુજરાતના પરનોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે ગાડીને ઝંડી આપીને લોકાર્પણ કર્યું હતું। આથી કડીની જનતાને કડીથી સાબરમતી સુધીનું જોડાણ દરેક ગાડીને મળી રહેશે। કટોસણ બોચરાજી સુધી મંજૂર વ્યાપારી વર્ગને પણ લાભ મળશે। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ પધારેલ મહાનુભાવોમાં માનનીય સાંસદ સભ્ય હરિભાઈ પટેલ સાહેબ મહેસાણા, માનનીય સાંસદ સભ્ય ચંદુભાઈ સિહોરા સુરેન્દ્રનગર, માનનીય મયંકભાઈ નાયક રાજ્યસભા તેમજ કડીના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા કડી વિધાનસભા ઉપરાંત મુકેશભાઈ પટેલ ધારાસભ્ય મહેસાણા તેમજ કડીના વતની એવા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબ ગુજરાત રાજ્ય તેમજ મંચ ઉપર પધારેલ સમગ્ર મહાનુભાવોમાં દિનેશભાઈ રાજગોર જિલ્લા અધ્યક્ષ મહેસાણા બીજેપી, મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક ચેરમેન વિનોદભાઈ પટેલ તેમજ અધિકારીઓ જેમાં ડોક્ટર જેએમ ચૌધરી, કવિતાબેન પટેલ, અનસુયાબેન કાપડિયા તેમજ સમગ્ર અધિકારીગણ, રેલવે કર્મચારીગણ તેમજ બાળકો અને કડીની જનતા ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી હતી। ઉમળકાભેર ગાડીના શુભારંભમાં સહભાગી બન્યા હતા। 8 વર્ષ બાદ આજ રોજ કડીની જનતાનો આતુરતાનો અંત આવ્યો છે। ઝડપી પરિવહન ગુડ્સની હેરફેરી વ્યાપારી વર્ગને તેમજ નાનામાં નાના કર્મચારી કે વ્યાપારી વર્ગને આનો મોટો લાભ મળશે। રિપોર્ટર ભાવેશ પરેખ, કડી। आप જોઈ શકો છો અત્યંત આધુનિક ટ્રેનના દ્રશ્યો ખૂબ સરસ છે। અંદરનું આંતરિક ડિઝાઇન આપ નિહાળ્યા છો। કડીમાં જે ગાડીનું મેમો ટ્રેનનું ખૂબ સરસ સુપર આરામમાં સારી વ્યવસ્થા બનાવવામાં આવી છે। ખુરશીઓ પણ તમે જોઈ શકો છો, સુંદર વ્યવસ્થા બનાવવામાં આવી છે। આંતરિક ડિઝાઇનમાં આ કડીની જે મેમો ટ્રેન જવાની છે આપ જોઈ શકો છો। એસવીના વિદ્યાર્થીઓ જે રેલવે પ્રત્યે એસવીના માલિક સરદારભાઈ વલ્લભભાઈનો ખૂબ ખૂબ આમાં ફાળો છે રેલવે સ્ટેશન નવું બનાવવામાં, અને એમના માટે વિદ્યાર્થીઓને પગદંડી જે અંડરગ્રાઉન્ડ બનાવે છે એ પણ એમના સહકારથી બની છે। કંપનીવાળામાં આપણે બનાવવામાં આવેલી છે। આપ જોઈ રહ્યા છો એસવીના વિદ્યાર્થીઓ છે। આજે ખૂબ સરસ, ખૂબ છોકરાઓ આનંદમાં છે અને એમને પણ બાજુમાં જ સ્કૂલ છે। આપ નિહાળી રહ્યા છો એસવી સંકુલના બાળકો એસવી એસવીના વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહમાં વલ્લભભાઈ પટેલોમાં એવી સેગમેન્ટ છે આપણા જેનો ખૂબ સહકાર મળ્યો છે। આપ જોઈ શકો છો એસવીના વિદ્યાર્થીઓ પરિવારગણ આપ જોઈ શકો છો અત્યંત આધુનિક ટ્રેન 8 વર્ષ પછી આતુરતાનો અંત આવ્યો છે અને જે આપણે મેમો ટ્રેનના ફર્સ્ટ ડ્રાઈવર કમ પાયલોટ કહેવાય જેને આપણે એમની ભાષામાં એ આપણે નિહાળી રહ્યા છો। અત્યાધુનિક મેમો ટ્રેન જે ગુજરાતના પરનોતા પુત્ર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે આજે 5:45 વાગે જેનું ઓપનિંગ થઈ રહ્યું છે। આપ જોઈ શકો છો એકદમ અત્યંત આધુનિક મેમો ટ્રેન કરીને જનતાને સાહેબે ભેટ આપી છે। 8 વર્ષ પછી મારુતિમાં કટોસણ, કડી, કલોલ અને સાબરમતીના સડી જોડાણ મળશે અને કંપનીના કર્મચારી ગરીબ જનતાને પણ આનો લાભ મળશે। ખૂબ ખૂબ આભાર। હું છું ભાવેશ પરીખ, સાબર આવાજ કડી રિપોર્ટર। આજે કડીની જનતાના 8 વર્ષે અંત આવી ગયો છે। વિજયગંજમાંથી બોર્ડજીનું પકડ કરેલ ગાડીમાં આજે ગુજરાતના પરનોતા પુત્ર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે 5:45 જેનું ઓપનિંગ થઈ રહ્યું છે। કટોસણ, બોચરાજી, કડી, કલોલ અને સાબરમતીની સુધી જોડાણ આપણને મળી શકશે અને કડીની જનતા જે કાંઈ ભેટ સરસ મજાની આપી છે એ આપ નિહાળી રહ્યા છો। આજે કડીની આ લોકો જનતા ઉત્સાહભેર આજે ઓપનિંગમાં આવી રહી છે। બનાવેલો છે ત્યાં વિનંતી કરું કે નિહાળી શકે। હાલો, આપણે રાહુલભાઈ, તમે કડીના જ વતની છો તો તમે એમાં કહી શકશો આ બાબતમાં? બિલકુલ 8 વર્ષના આતુરતાનો અંત આવ્યો આજે।
દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા બ્રોડગેજનું રૂપાંતરિત થયું છે. ખૂબ આનંદની લાગણી કડીની જનતા. ખૂબ ખૂબ આભાર રાહુલભાઈ આપનો. મેમોનું ઓપનિંગ થઈ રહ્યું છે આપણે 8 વર્ષ બાદ કરીને, તો આમાં જનતાને શું લાભ મળશે અને શું શું ફાયદો મળશે આ રેલવે સ્ટેશનથી? 8 વર્ષથી આપણે જે રેલવેની રાહ જોઈ રહ્યા છે કે આજે આપણે જે સેવા આપી રહ્યા છે તે સંતોષકારક પૂરી થશે. ધન્યવાદ. કડી આપણું સોનાની દળી કહેવાય, એટલે ખરેખર આ લાભ પ્રજા માટે છે. તમે એવું માનો છો? હા, સારું. પ્રજાને અને વેપારીજનોને ઘણો બધો લાભ થશે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. આપના ગુજરાતના માનનીય પ્રનેતા પુત્ર શ્રી માનનીય શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે કડીને 8 વર્ષ બાદ નવા બ્રોડગેજ રૂપાંતરિત કરી કટોસણ અને સીધી સાબરમતીને રેલવે જોઈન્ટ મળશે. આજે ઓપનિંગ થઈ રહ્યું છે. આપ નિહાળી રહ્યા છો મેમુ ટ્રેન, જેનું ગમે કરવાનું છે ગાડીનું, એ આપ ગાડી મારા કેમેરામેનને કહીશ કે આપ આખી ગાડી પૂરી બતાવી શકો છો. આ 6 વાગે થઈ રહ્યું છે. શકો છો આજે ઘણી રેલવે સ્ટેશન નવીનીકરણ થઈ 8 વર્ષ બાદ બ્રોડગેજનું રૂપાંતર કરી અને મેમોનું આપના માધ્યમથી હું આપણે દર્શાવી રહ્યો છું. જે આપ ઘણી રેલવે સ્ટેશન નવીનીકરણ આપ જોઈ શકો છો. હું કેમેરામેનને વિનંતી કરું કે આપ રેલવે સ્ટેશન બતાવી અને એને આપ નિહાળી રહ્યા છો કડીનું નવીનીકરણ રેલવે સ્ટેશન, જે 8 વર્ષ બાદ આજે એનું ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે. ચારે બાજુ નજારા જુઓ, કડીની જનતામાં આનંદની લાગણી આપ અનુભવી રહ્યા છો. સતત 8 વર્ષ બાદ આજે ગુજરાતના પ્રણોતા પુત્ર માનનીય શ્રી નરેન્દ્ર મોદીના હશે આજે કડી રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરી ઉદ્ઘાટન કરવા જઈ રહ્યું છે. એ આપ નિહાળી રહ્યા છો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સમયમાં અને નેતૃત્વમાં અહીંયા મધ્યમ વર્ગને પોસાય તેવી રેલવેની આધુનિક અને અત્યાધુનિક સુવિધા કરવામાં આવી છે. તેથી ભારત સરકાર દ્વારા એમની મહત્વાકાંક્ષા જે રેલવેનું મધ્યમ વર્ગને પોસાય એવી ખૂબ ખૂબ શુભેચ્છા. માનનીય ભારત માતા કી જય. આ ગાડી ચાલુ થયા પછી કડીની જનતાને શું લાભ મળશે? તમે શું વિચારો છો? આ ગાડી ચાલુ થયા પછી કડીની જનતાને ઘણો લાભ મળશે. કોઈ પણ બેચરાજી ઉદાહરણ તરીકે ધાર્મિક સ્થળ છે તો ધાર્મિક સ્થળે જવા માટે રવિવાર હોય, કોઈ આડા દિવસે, કોઈ પણ બાળકો માટે પણ ભાડામાં થોડું મધ્યમ પોસાય તે પ્રમાણે સુવિધા મળી રહેશે. આપણે ઓચરાજી, કટોસણ, કડી અને કલોલ સાબરમતી, શું કડીની જનતા સીધો સાબરમતીનો લાભ મળશે ખરો? કોઈ પણ નોકરિયાત વર્ગ હોય અથવા મધ્યમ વર્ગ હોય, કડીથી સાબરમતી જવા માટે મધ્યમ ભાડામાં પહોંચી શકશે. અથવા વિઠલાપુર કર્મચારી આપણે હબ જે કંપનીઓ બની છે, તો આ ગાડી મજૂરોને જવા માટે, કર્મચારીને આવવા માટે લાભ મળી શકશે ખરો? વિઠલાપુર જે રીતે આપણે દેશરોજ સાઈડ જે કંપનીમાં કામદારો નોકરી કરે છે એમના માટે પણ સસ્તું અને પોસાય તે રીતે. તમે એવું માનો છો કે બોચાજી સુધી કર્મચારી કડીનો જઈ શકશે, આ ગાડીમાં આવી શકે છે ઓછા ભાડામાં સસ્તા દરે? તમે એવું માનો છો? હા, એવું માનવામાં આવે છે, કારણ કે કડીથી બેચરાજી 40-45 કિલોમીટરનું અંતર છે, એટલે ટ્રેનની સુવિધા મળી શકે એમ છે. ખૂબ ખૂબ આભાર આપનો. આપનું શુભ નામ? રબારી દિનેશભાઈ ફુજીભાઈ. થેન્ક યુ સર. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર. આપ જોઈ શકો છો મેમો ટ્રેનને આપેલી ઝંડીથી જઈ રહી છે. આપ જોઈ રહ્યા છો માનનીય મુખ્યમંત્રી વડાપ્રધાન શ્રી હસ્તે
મેમો ટ્રેનનું લીલી ઝંડી બતાવી કલોલ તરફ જઈ રહી છે, સાબરમતી જવા માટે ફરીથી લીલી ઝંડી બતાવી અને આજે લોકાર્પણ કર્યું. આપ જોઈ શકો છો થોડીની જનતા અને મનતાનો. જોઈ શકો છો રેલવે પોલીસ ફોર્સ તૈનાત બંદોબસ્તમાં વિદ્યાર્થીઓ કર્મચારીઓ ત્યાં આવેલા છે. આપ નિહાળી શકો છો તમામ રાષ્ટ્રધ્વજ બાળકોને આવ્યો આપવામાં આવેલા આપ જોઈ શકો છો એના બાળકો આપ જોઈ શકો છો અને જનતામાં તે ભરાઈ ગયું છે અને જેનું ઓપનિંગ થઈ રહ્યું છે એ ગાડી આપ નિહાળી શકો છો. જે મહેમાનવાળી સાંજે આપણા માનનીય મુખ્યમંત્રી મુખ્ય વડાપ્રધાન ગુજરાતના પ્રજાપતિના હાથે જે થઈ રહ્યું છે એ આપ ગાડી નિહાળી રહ્યા છો. અને ડેમો છે, ડેમોમાં જે વ્યવસ્થા કરેલી છે બેસવાની કરીને જનતા માટે પધારેલા મહેમાનો એમને આપ જોઈ શકો છો.
request ADRM sir to please welcome Honorable Collector एवं जिला मजिस्ट्रेट महसाना श्री S.K. प्रजापति IAS. जोरदार तालियां. ADRM sir से अनुरोध है कि वे श्री डॉक्टर J.F. चौधरी जनरल सेक्रेटरी बीजेपी महसाना का हार्दिक स्वागत करें. शॉल मोमेंटो और पॉटेड प्लांट प्रदान. ADRM सर से अनुरोध है कि वे ऑनरेबल श्री J.F. चौधरी जनरल सेक्रेटरी बीजेपी महसाना का हार्दिक स्वागत करें बुके और मोमेंटो देकर. Now I request ADRM sir to please welcome Honorable Shri Mahesh Patel ji, General Secretary BJP Mehsana. I request ADRM sir to please welcome Honorable श्री शैलेश भाई ठाकुर, कड़ी तालुका अध्यक्ष भाजपा. जोरदार तालियां. Now I request ADRM sir to please. Now I request ADRM sir to please welcome Shri Vinod Bhai Patel, District Bench Chairman of Mehsana. Honorable Shri Vinod Bhai Patel का हार्दिक स्वागत. धन्यवाद महोदय. सबसे पहले मैं आमंत्रित करूंगा अपने स्वागत भाषण के लिए अहमदाबाद मंडल के अपर मंडल रेल प्रबंधक महोदय श्रीमान लोकेश कुमार जी को. जोरदार तालियों से महोदय का स्वागत करें. नमस्कार. I request ADRM sir to please welcome Honorable Srimati Trusha Bain Patel, Jila Panchayat Adhyaksh. Honorable MLA Kadi Shri Rajendra Chawda ji to please share his valuable words on आजा 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 education. आजा आजा જોઈ શકો છો भारत माता की પ્રોગ્રામ છે भारत माता की वंदे वंदे. આજે આપણા યશસ્વી આપણા નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે આપણા કડી રેલવે સ્ટેશનથી ડેમો ટ્રેનનો આજથી પ્રારંભ થવાનો છે. એ કાર્યક્રમમાં ઉપસ્થિત માન્ય આપણા મહેસાણાના લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ સાહેબ, સુરેન્દ્રનગરના સાંસદ માન્ય શ્રી ચંદુભાઈ સિહોરા સર, રાજ્યસભાના સાંસદ માન્ય શ્રી મહેકભાઈ નાયક સાહેબ, મહેસાણા વિધાનસભાના વિધાયક શ્રી મુકેશભાઈ પટેલ, ઊંઝાના વિધાયક શ્રી કિરીટ કુમાર પટેલ, શ્રી પૂર્વ ડેપ્યુટી સીએમ માન્ય શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ, મહેસાણા જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી તૃષાબેન પટેલ, નગરપાલિકા ગઢીના અધ્યક્ષ માન્ય શ્રી અંશુયાબેન કાપડિયા, તાલુકા પંચાયતના અધ્યક્ષ શ્રી કવિતાબેન પટેલ તેમજ
ડાયસ ઉપર બિરાજમાન સૌ મહાનુભાવો, અધિકારીશ્રીઓ અને કડી શહેરથી પધારેલ સૌ કોર્પોરેટરશ્રીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સૌ ડેલિગેટશ્રીઓ તેમજ ભાઈઓ, બહેનો અને માતાઓ, કડી કટોસણ ગેજ રૂપાંતરનો જે પ્રોજેક્ટ સરકારશ્રીએ જે આપણે કર્યો તેમાં દેશના રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકરણનો મોટા રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે ત્યારે અને રાષ્ટ્રને સમર્પિત કરવામાં પણ આવી રહ્યું છે. ગુજરાત આ પરિવર્તન યાત્રાના કેન્દ્ર બિંદુ તરીકે ઉભરી રહ્યું છે. સુધારેલ કનેક્ટિવિટી અને અપગ્રેડેશન સ્ટેશનોથી લઈને નવી લાઈનો અને અત્યાધુનિક સુવિધાઓ સુધી આ વિકાસ ભારતીય રેલવેની પ્રાદેશિક વિકાસ, મુસાફરોની સુવિધા અને આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવાની સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો છે. ગુજરાત ભારતના પરિવહન નેટવર્કમાં એક મહત્વપૂર્ણ હબ બની રહે તે રીતે આ સ્થિતિને મજબૂત કરવાનું કામ ચાલુ રાખ્યું છે. આ પ્રોજેક્ટ આ પ્રદેશમાં અને તેનાથી આગળ મુસાફરી અને વ્યવસાયની ગતિશીલતાને ફરીથી વ્યાખ્યાયિત કરવાનું વચન આપે છે. કડી કલોલ કટોસણ રોડ ગેજ કન્જક્શન પ્રોજેક્ટમાં ₹347 કરોડના ખર્ચે 37 કિલોમીટર સુધી કલોલ કટોસણ રોડ રેલવે લાઇનનું વિદ્યુતીકરણ સાથે ગેજ પરિવર્તન કરવાનું કામ હાથ ધર્યું અને જે કામ પૂર્ણ થતો 8 વર્ષથી આપણે જેની રાહ જોઈ રહ્યા હતા તે આજે માનનીય વડાપ્રધાન શ્રી એ પૂર્ણ કરી રહ્યા છે, જે કલોલ, કડી, ભોયણી અને કટોસણ રોડ સ્ટેશનોને જોડે છે. આ પ્રોજેક્ટથી મહેસાણા જિલ્લાના શહેરો સાથે સિમલેસ બ્રોડગેજ કનેક્ટિવિટી શક્ય બની છે, જેનાથી અમદાવાદ અને મહેસાણા સુધી સીધી ટ્રેનો પહોંચી શકે છે. સુધારેલ રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા પ્રદેશના સમગ્ર વિકાસમાં યોગદાન મળશે અને સ્થાનિક વસ્તી માટે વધુ સારી રોજગારીની તકો પણ ઊભી થશે તેવી અપેક્ષા છે. આધુનિક, કાર્યક્ષમ અને સમાવિષ્ટ રેલ નેટવર્કના વિઝન સાથે સંકલિત આ પ્રોજેક્ટ્સના અસરકારક નીતિ અને અમલીકરણ અને વ્યૂહાત્મક દૂરંદેશી દર્શાવે છે. ગુજરાતની રેલવે પ્રગતિ સમગ્ર ભારતમાં સંકલિત પ્રાદેશિક વિકાસ માટે એક બ્લુપ્રિન્ટ છે. સાથે સાથે આપણા માનનીય વડાપ્રધાનશ્રીની 2047ની અંદર ભારતને વિકસિત દેશ બનાવવાની જે મુહિમ ચાલુ રાખી છે એમાં પણ આપ સૌ આપણે ભાગીદાર બનીએ એવી હું આપ સૌ સમક્ષ આશા રાખું છું. સાથે સાથે આ રેલવે લાઇન ચાલુ થવાથી કડી તેમજ કડીની આજુબાજુના સર્વે ગામો અને વેપારી મિત્રોને પણ ઘણી એવી મોટી સુવિધા મળશે. માલનું પરિવહન કરવાનું તો રેલવેના ગુડ્સ ટ્રેન પણ અહીંયા ચાલુ થવાની છે. સાથે સાથે રેલવે પેસેન્જર ટ્રેનો પણ ઘણી થવાની ચાલુ. એમાંય આપણા વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને વેપારીશ્રીઓને આજે અમદાવાદ જવું હશે તો આપણે કડીથી અમદાવાદ જે 50 કે 60 રૂપિયા ભરી અને બસમાં જઈએ છીએ એની જગ્યાએ લગભગ રેલવેની અંદર 20 થી 25 રૂપિયાની અંદર આપણે જઈ શકીશું. આ પણ એક બહુ સરસ મહત્વનો લાભ મળવાનો છે. સાથે સાથે માનનીય વડાપ્રધાનશ્રીની આપણે સ્વદેશી અપનાવો એ યોજનાનો પણ આપણે અમલ કરવાનો છે. આજે આપણે સૌ ઘરનું, દેશનું ધન દેશમાં અને ગામનું સીમનું પાણી સીમમાં, ગામનો પૈસો ગામમાં, એ રીતે આપણે સ્વદેશી વસ્તુ અપનાવી અને એને પણ આપણે એક મુહિમ તરીકે આપણે લઈએ અને દરેક નાગરિક ભાઈ બહેનોને હું એક નમ્ર અપીલ કરું છું કે આપ સૌ સ્વદેશી અપનાવો અને દેશનું નાણું દેશમાં જ રહે એવી એક મુહિમ પૂરજોશમાં આપણે શરૂ કરીએ એવી આશા અને અભ્યર્થના સાથે મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. આ હતા કડીના ધારાસભ્ય શ્રી રાજેન્દ્ર कुमार चावड़ा ने धन्यवाद महोदय. अब मैं आपकी तालियों की गड़गड़ाहट से बुलाना चाहूँगा श्री नितिन भाई पटेल, माननीय पूर्व उप मुख्यमंत्री गुजरात. श्री नितिन भाई पटेल जी का जोरदार तालियों से महोदय का स्वागत करें. श्री नरेंद्र मोदी जी द्वारा वर्चुअल माध्यम से हरी झंडी दिखाकर शुभारंभ के इस पावन अवसर पर पधारने वाले माननीय मुख्य अतिथि महोदय श्री हरिभाई पटेल, माननीय सांसद लोकसभा महेसाणा, श्री चंदूभाई सिहोरा, माननीय सांसद लोकसभा सुरेंद्रनगर, श्री मयंक भाई नायक, माननीय सांसद राज्यसभा
श्री राजेंद्र भाई चावला माननीय विधायक कड़ी, श्री मुकेश भाई पटेल माननीय विधायक महसाणा, श्री गिरीश भाई राजकोट जिला अध्यक्ष बीजेपी महसाणा, श्री नितिन भाई पटेल माननीय पूर्व उप मुख्यमंत्री गुजरात, श्री विनोद भाई पटेल महसाणा डिस्ट्रिक्ट बैंक चेयरमैन, श्री डॉक्टर JF चौधरी जनरल सेक्रेटरी बीजेपी महसाणा, महेश पटेल जनरल सेक्रेटरी बीजेपी महसाणा, श्रीमती अनसुयाबेन कापड़िया नगर पालिका अध्यक्ष कड़ी, श्रीमती कविताबेन पटेल तालुका पंचायत अध्यक्ष कड़ी, श्री शैलेष भाई ठाकुर कड़ी तालुका अध्यक्ष भाजपा, श्री जिग्नेश पटेल कड़ी शहर भाजपा, श्री SK प्रजापति कलेक्टर एवं जिला मजिस्ट्रेट महसाणा, श्रीमती मालतीबेन पटेल मामलतदार कड़ी, श्री सिद्धार्थ पटेल मुख्य अधिकारी, ZRUCC DRUCC के सभी अधिकारीगण, अहमदाबाद मंडल के अपर मंडल रेल प्रबंधक श्रीमान लोकेश कुमार जी, प्रधान कार्यालय से पधारे हुए सभी अधिकारीगण, अहमदाबाद मंडल के सभी शाखा अधिकारीगण, अन्य अधिकारीगण कर्मचारी, केंद्र एवं राज्य सरकार से पधारे हुए सभी अतिथिगण, मान्यता प्राप्त ट्रेड यूनियनों से पधारे हुए सभी प्रतिनिधिगण, प्रेस एवं इलेक्ट्रॉनिक मीडिया से पधारे हुए सभी पत्रकार बंधु, उपस्थित सभी कलाकार, नन्हे मुन्ने बच्चों एवं उपस्थित सभी महानुभावों का मैं पश्चिम रेलवे अहमदाबाद मंडल के कड़ी स्टेशन पर हार्दिक स्वागत करता हूँ, अभिनंदन। नमस्कार। कार्यक्रम की शुरुआत में आदरणीय अपर मंडल रेल प्रबंधक महोदय से निवेदन करती हूँ कि वे हमारे माननीय मुख्य अतिथि महोदय श्रीमान हरिभाई पटेल माननीय सांसद लोकसभा महसाणा का प्लांट शॉल और मोमेंटो देकर हार्दिक એમાં પોઝિટિવ એમાં ચીજો દેખાઈ જાય છે એ પણ તમારા પ્રશ્નો આવનારા દિવસો સફળ થશે અને ખાસ તમને એ પણ કહેવા માંગુ છું કે અત્યારે આપણા દેશ સામે અમેરિકા સાથે વેપારી યુદ્ધ ચાલી રહ્યું છે આપ જાણો છો વેપારી યુદ્ધ તમે જાણો છો કે ટેરિફનો પ્રશ્ન છે આ યુદ્ધ સરહદો પર નથી પણ વેપારી યુદ્ધ ચાલી રહ્યું ત્યારે હમણાં વારંવાર આપણા મને ખરેખર આપણે જે માગીએ છીએ મળે છે વસાહતનો માર્ગ વિશે ઘાટ હોય માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા વડાપ્રધાન હોય અને યશસ્વી આપણા ધન્યવાદ ચિહ્ન અને શાલ અર્પણ કરશો આ આપણા અમદાવાદના 20 વર્ષનું પણ પ્રતીક છે ખૂબ તાળીઓ સાથે વધાવીએ आप गए तो उसके पहले आ गए ગુજરાતની વર્ષે 65,000 કન્ટેનર જિલ્લા વરિયાળીમાં એક્સપોર્ટ થતા હોય 65,000 કન્ટેનર માટે HD का फोटो क्लिक कराना MR सेल में एक छोटी इमारत खड़ाई છે અહીં દરેક યોજના દરેક નિર્માણ દરેક સરકાર ભવિષ્યના વિકસિત ભારતની નેમ લઈને આવે છે માનનીય પ્રધાનમંત્રી શ્રી આપનું ભવ્ય સ્વાગત છે આજે સાબરમતીના આ નગરમાં ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ સાથે સ્વાગત છે ગુજરાત રાજ્યના માનનીય મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું માનનીય મંત્રીમંડળના સભ્યશ્રીઓ માનનીય સંસદ સભ્યશ્રીઓ માનનીય ધારાસભ્યશ્રીઓ આ દેશમાં આપણે 2014માં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશનું શાસન સંભાળ્યા પછી હમણાં મહેશભાઈએ કહ્યું પ્રમાણે આ દેશનો વિકાસ તેજ ગતિએ થઈ રહ્યો છે અને ગુજરાતવાળા ગૌરવ લઈ શકે છે ગુજરાત રોલ મોડલની વાત આખા દેશમાં પ્રસરી રહી છે અને આ દેશમાં અનેક યોજનાઓ વિકાસથી થઈ રહી હતી દેશભક્તિ માટે દેશને આઝાદ કરવા માટે ઘણા વર્ષોથી સાર્વજનિક ગણપતિની શરૂઆત કરી ખાલી યાદ કરાવીને મુંબઈમાં પહેલા ગણપતિ સાર્વજનિક ગણપતિ ઉજવાયેલો હતો એમાં ગણપતિના પાઠ આપેલોને એમ થઈ ગયા હતા આ તો ધાર્મિક પ્રસંગ છે અને એની પાસે આ રેલવેને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવાના કાર્યક્રમને અમદાવાદથી આપણા મહેસાણા જિલ્લાનું ગૌરવ અને દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે લીલી ઝંડી આપવાના હોય અને એ પૈકીના આજે કડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા લોકસભાના લોકપ્રિય સાંસદ
અને જેઓ સતત પ્રજા વચ્ચે કામ કરી રહ્યા છે એવા આદરણીય હરિભાઈ પટેલ કડીને સોનાની દડી બનાવી અને સતત કડીના પ્રશ્નો માટે ચિંતિત, કડી સહિત ઉત્તર ગુજરાત હોય કે મહેસાણા હોય, જેમને વિકાસ માટે સતત પ્રયત્ન કર્યો છે એવા આપણા આદરણીય પૂર્વ નાયબ મુખ્યમંત્રી આદરણીય નીતિનભાઈ પટેલ સાહેબ, આપણા સુરેન્દ્રનગરના સાંસદ આદરણીય ચંદ્રભાઈ સિહોરાજી, આપણા ધારાસભ્ય આદરણીય રાજેન્દ્રભાઈ ચાવડા, મુકેશભાઈ કે પટેલજી, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન તૃષાબેન પટેલ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય ગિરીશભાઈ, બેંકના ચેરમેન વિનોદભાઈ, માર્કેટયાર્ડના ચેરમેન ગોવિંદભાઈ, આપણા જિલ્લાના કલેક્ટર સાહેબ આદરણીય પ્રજાપતિ સાહેબ, રેલવેના એડીઆરએમ શ્રી, સૌ ઉપસ્થિત ડીઆરએમ, ડીઆરયુસીસી, જેડઆરયુસીસી તથા કડીના આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાઈ બોલાવવાનો સૂત્ર પણ એટલું છે. આપણા જ માટે કામ કરી રહ્યા હોય મોદી સાહેબ આજે અમદાવાદ ગાંધીનગરમાં હોય અને આ ડોંગરે આપણો ભારત માતાનો અવાજ ન આવે તો બરોબર ન. આ છે ચંદુભાઈ શિવારા, મોદી સાહેબને સંભળાય રીતે ભારત માતાની જય બોલાવું છું. જોઈ શકો છો. ભારત માતા કી, ભારત માતા કી. થેન્ક યુ. આજના કડી સાબરમતી રેલવેના જે નવી ટ્રેન ચાલુ થઈ રહી છે એના લીલી ઝંડી આપવાના કાર્યક્રમમાં આપણી વચ્ચે પધારેલ આ વિસ્તારના સતત આ વિસ્તારની ચિંતા કરતા એવા સાંસદ શ્રી હરિભાઈ પટેલ, તમે બધા મહેસાણા જિલ્લાવાળા એટલા બધા નસીબદાર છો કે તમને બબે સાંસદ મળ્યા છે. અને હું પણ સુરેન્દ્રનગર જિલ્લાનો સાંસદ છું અને તેમની બેની સાથે રહીને કામ કરી રહ્યો છું, ત્યારે મેં જોયું છે કે તમારા અને કડી તાલુકા માટે ઘણા વર્ષો પછી રેલવેની સુવિધાનો ખૂબ મોટો લાભ મળી રહ્યો છે અને કડીથી અમદાવાદ કલોલ થઈને જે ટ્રેન શરૂ થવાની છે એનું આજે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અમદાવાદમાંથી લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવાના છે. એવા શુભ પ્રસંગે આજે કડીના રેલવે પ્લેટફોર્મ ઉપર યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સંસદ સભ્ય માનનીય શ્રી હરિભાઈ પટેલ, સુરેન્દ્રનગરના સંસદ સભ્ય માનનીય શ્રી ચંદુભાઈ, આપણા રાજ્યસભાના સંસદ સભ્ય માનનીય શ્રી મયંકભાઈ નાયક, આપણા કડીના ધારાસભ્ય ભાઈ શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા, મહેસાણાના ધારાસભ્ય ભાઈ શ્રી મુકેશભાઈ પટેલ, ઉજાના ધારાસભ્ય અને ખાસ આપણા ત્યાં પધારેલા ભાઈ શ્રી કિરીટભાઈ પટેલ, અહીંયા ઉપસ્થિત જિલ્લા ભાજપના પ્રમુખ માનનીય શ્રી ગિરીશભાઈ રાજગોર, અત્યારે જ આપણી વચ્ચે આવેલ જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષાબેન, આપણા જિલ્લાના કલેક્ટર શ્રી, મંચ ઉપરના સૌ સાથી કાર્યકરો, હોદ્દેદારશ્રીઓ અને જેમને આપણને આમંત્રણ આપી અહીંયા બોલાવ્યા છે પણ કરવાનું છે. એમાં આજે કડી ખાતે કટોસણ રોડ સાબરમતીની નવી ટ્રેન કડી સાબરમતી ટ્રેનનું ઉદ્ઘાટન આજે આપણે કરવા જઈ રહ્યા છે. મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવોમાં આપણા બધાનું ગૌરવ પૂર્વ નાયબ મુખ્યમંત્રી માનનીય શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ,
આપણા લોકસભાના સાંસદ માન્ય શ્રી મહેકભાઈ અને અમારા મિત્ર સતત દિલ્હીમાં અમારે એમનો પરિચય થયેલો છે ને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલના સાંસદ માન્ય શ્રી ચંદુભાઈ શિહોરાજી, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી તુષાબેન, અમારા જિલ્લા ભાજપના પ્રમુખ માન્ય શ્રી ગિરીશભાઈ, કડીના ધારાસભ્ય, હમણાં જ તમે 40,000 વોટથી જીતાડ્યા છે તાજેતરની ચૂંટણીમાં, આપણા માટે ગૌરવની વાત છે એવા ધારાસભ્ય માન્ય શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાજી, ઊંઝાના ધારાસભ્ય માન્ય શ્રી કિરીટભાઈ, મહેસાણાના ધારાસભ્ય માન્ય શ્રી મુકેશભાઈ, ડિસ્ટ્રિક્ટના ચેરમેન માન્ય શ્રી વિનોદભાઈ, મહામંત્રીમાં માન્ય શ્રી જયંત ચૌધરી, માન્ય શ્રી મુકેશભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ બેન શ્રી કવિતાબેન, તાલુકા બેન પ્રમુખ શ્રી અંશુયાબેન, તાલુકા ભાજપ પ્રમુખ ભાઈ શ્રી શૈલેષભાઈ, કડી શહેરના પ્રમુખ ભાઈ શ્રી વિઘ્નેશભાઈ, માન્ય કલેક્ટર સાહેબ, રેલવેના અધિકારી પીડીએમ માન્ય શ્રી લોકેશ કુમાર, માન્ય ગોવિંદભાઈ એપીએમસી કડીના ચેરમેન અરવિંદભાઈ નાયક રેલવે કમિટીમાં છે, સૌ જેડઆરયુસીસી અને ડીઆરસીસીના સૌ મેમ્બરો, સંગઠનના સૌ આગેવાનો, મંચસ્થ મહાનુભાવ અને માન્ય શ્રી ગુજરાતના પડોશા પુત્ર માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે કડીના 8 વર્ષની સ્વાતંત્ર્યનો અંત આવી રહ્યા છે. આ કડીની જનતા જોઈ શકો છો, ઉત્સાહભેર આજે ઓપનિંગમાં આવી રહ્યા છે. સેતુ બોચરાજી, કટોસર, કડી, કલોલ અને સેતુ સાબરમતીને 4 મેમુ ટાઈમનું જોડાણ મળશે, બે સવારે બે સાંજે. આપ જોઈ શકો છો કડીની જનતાને એક નવું રજાણું મળી રહ્યું છે. 8 વર્ષ પછી આજે મીટર ગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતરિત નવું રેલવે સ્ટેશન. આપ કડીની જનતાને જોઈ શકો છો તેમનો આનંદ ઉત્સાહ. આપ નજરે નિહાળી શકો છો. સ્ટેડિયમ નાનું પડશે, કદાચ પબ્લિક વધારે થઈ જાય છે. ધાર્યા કરતાં પબ્લિક ખૂબ આવી છે. કડીમાં હજી તો 50% આવવાની બાકી છે, પણ આ લોકો ચાના થઈ જતની. કડી અમારી કહેવાય છે સોનાની દળી છે. કડી એટલે કે સોનાની દળી. આ વિડીયો વાળા ભાઈ છે, આ બાજુ જેટલા બેઠા છે ને એટલો ભાગ મારા ખાતામાં, વિમલ આ બાજુ જેટલા બેઠા છે એ બધા મારા ખાતામાં. હેમંત આ વિડીયો વાળા જે આ બાજુ બધા આપણી અસ્મિતામાંથી હો ના, સાબર આવાજ કાલની મને હજી તો, પણ હું લગભગ આવું છું, મને ખબર જ છે આપણા પ્રોગ્રામમાં હોવું જ લગભગ. જસુભાઈ જગદીશભાઈ બધા ભેગા છે. જસુભાઈ જગદીશભાઈ, ગોવિંદ પટેલ,
આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.